નમો દ્વૈ સૌર્યંતામ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌજાયામ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ કુટુંબોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમય સ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તભાવાય ભાવાય સર્વભાવા વિભાવ નિરુધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રકમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 40મો કળશ પૂરો કર્યો છે. હવે 40મા કળશ પછીથી 27મી ગાથા આવે છે. તો આજે આપણે 27મી ગાથાથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. અજીવ અધિકાર છે અને આ ઉજ્જવળ સ્વભાવનું વર્ણન ચાલી રહ્યું છે. 27મી ગાથામાં કહે છે કે એક રસ રૂપ ગંધ દ્વિસ્પર્શ સ ભવેત સ્વભાવ ગુણ વિભાવ ગુણ ઇતિ ભણિતો જીન સમયે સર્વ પ્રકટત્વ. ગુજરાતીમાં ગાથા છે. બે સ્પર્શ રસ રૂપ ગંધ એક સ્વભાવ ગુણમય દેહ છે. જીન સમયમાં હિ વિભાવ ગુણ સર્વાક્ષ પ્રગટ કહેલ છે. ગાથાના અર્થમાં કહે છે, અન્વયાર્થમાં કહે છે કે એક રસ રૂપ ગંધ દ્વિસ્પર્શ સ સ્વભાવ ગુણ ભવેત. જે એક રસ વાળું, એક વર્ણ વાળું, એક ગંધ વાળું અને બે સ્પર્શ વાળું હોય તે સ્વભાવ ગુણ વાળું છે. વિભાવ ગુણ જીન સમયે સર્વ પ્રગટત્વમ ઇતિ ભણિત. વિભાવ ગુણ વાળાને જીન સમયમાં સર્વ પ્રગટ એટલે કે સર્વ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય કહેલ છે. પૂતગળની વાત છે. સ્વભાવ પૂતગળ અને વિભાવ પૂતગળ. વિભાવ પૂતગળ એટલે સ્કંધ અને સ્વભાવ પૂતગળ એટલે પરમાણુ. અને પછી પરમાણુની આ વધારે વાત કરી છે અને એમાં અહીંયા કહે છે કે એક રસ વાળું, એક વર્ણ વાળું, એક ગંધ વાળું અને બે સ્પર્શ વાળું હોય છે એ સ્વભાવ ગુણ વાળું છે. અને વિભાવ ગુણ વાળાને જીન સમયમાં ઇન્દ્રિયો ગ્રાહ્ય એટલે સર્વ પ્રગટ થયું છે. ટીકામાં મુનિવર કહે છે કે આ સ્વભાવ પૂતગળના સ્વરૂપનું કથન છે. સ્વભાવ પૂતગળ એટલે પરમાણુ, અણુ, પરમાણુ. એક પરમાણુ એ સ્વભાવ પૂતગળ છે અને સ્કંદ છે તે વિભાવ પૂતગળ છે. તીખો, કડવો, કસાયેલો, ખાટો અને મીઠો એ 5 રસોમાંનો એક રસ. આ 5 રસ છે એમાંનો એક રસ. ધોળો, પીળો, લીલો, રાતો અને કાળો એ 5 વર્ણોમાંનો એક વર્ણ. સુગંધ અને દુર્ગંધની એક ગંધ અને કઠોર, કોમળ, ભારે, હળવો, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, વૃક્ષ એ 8 સ્પર્શોમાંથી છેલ્લા 4 સ્પર્શોમાંના અવિરુદ્ધ 2 સ્પર્શ. એટલે આ રીતે એક રસ, એક વર્ણ, એક ગંધ
અને બે સ્પર્શ, આ જીનોના મતમાં પરમાણુના સ્વભાવ ગુણો છે. આપણે કહીએ છીએ ને કે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એ પૂતગળના ગુણ છે. તો એ ગુણ સ્વભાવ ગુણ છે, એટલે એ પરમાણુના ગુણ છે. સ્વભાવ ગુણ છે એટલે એ પરમાણુના ગુણ છે. શું? આ સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ. તો એમાં સહેજ વધારે સ્પષ્ટતા કરતા એમ કહ્યું કે આ રસની વાત કરી તો એ 5 રસમાંનો એક રસ, 5 અહીંયા વર્ણ કયા એમાંનો એક વર્ણ, 2 પ્રકારની ગંધ કઈ એમાંની એક ગંધ, અને આ 8 પ્રકારે જે સ્પર્શ કયા એમાંથી 2 અવિરુદ્ધ સ્પર્શ. વિરુદ્ધ સ્પર્શ બંને એક સાથે ના હોય તો અવિરુદ્ધ સ્પર્શ. એમ આ જીનેશ્વર ભગવાનના મતમાં પરમાણુના સ્વભાવ ગુણો છે. વિભાવ પૂતગળ વિભાવ ગુણાત્મક હોય છે. આ દ્વિઅણુ આદિ સ્કંદરૂપ વિભાવ પૂતગળના વિભાવ ગુણો સકળ ઇન્દ્રિય સમૂહ વડે ગ્રાહ્ય જણાવવા યોગ્ય છે. આમ આ ગાથાનો અર્થ છે. સ્વભાવ પૂતગળના ગુણ પહેલા કયા અને પછી વિભાવ પૂતગળ એટલે સ્કંદ. તો સ્કંદ તો એક કરતા વધારે પરમાણુ ભેગા થાય એને સ્કંદ કહીએ છીએ ને, એટલે અહીંયા દ્વિઅણુ આદિ સ્કંદ રૂપ વિભાવ પૂતગળ, એના ગુણો તે વિભાવ ગુણો, અને એ વિભાવ ગુણો ઇન્દ્રિય વડે જણાવવા યોગ્ય છે. સ્કંધના વિભાવ ગુણો ઇન્દ્રિય વડે જણાવવા યોગ્ય છે. આપણને એમ થાય કે પેલા સ્વભાવ ગુણ પરમાણુના કયા એ પણ આપણને તો જણાય છે ને, પણ ખરેખર એ ગુણ નથી જણાતો, પણ એ ગુણની પર્યાય છે, અને એનું સ્પષ્ટીકરણ પછી આગળ આવશે. રસ ગુણ છે, રસ ગુણ છે, અને આ તીખો, કડવો, કસાયેલો, ખાટો અને મીઠો એ 5 જે રસ કયા, તો એ રસ શું છે? એ તો એની પર્યાય છે. એવી રીતે વર્ણ ગુણ છે, પણ વર્ણ ગુણની આ બધી પર્યાય છે. લીલો, રાતો, કાળો, ભૂરો, પીળો, એ બધી એની પર્યાય છે. એ જ રીતે સ્પર્શ ગુણ, પણ એની આ બધી 8 પ્રકારની એની પર્યાય છે. એટલે એ બધી પર્યાય છે ને પેલા ગુણ છે. ગુણ તો કાયમ રહે છે, અને આ પર્યાય છે એ તો બદલાય છે. એટલે અહીંયા સ્કંદ ના જે ગુણ છે એને અહીંયા વિભાવ પૂતગળના વિભાવ ગુણો કયા, અને એ વિભાવ ગુણ છે એ ઇન્દ્રિય સમૂહ વડે જણાવવા યોગ્ય છે. તો આ ગાથાનો આપણે વિસ્તાર પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1, પાના નંબર 344, ગાથા 27 ટીકા ઉપરનું પ્રવચન. આ સ્વભાવ પૂતગળના સ્વરૂપનું કથન છે. જો પહેલી જ વાત આ તો કહી દીધી કે આ સ્વભાવ પૂતગળના સ્વરૂપનું કથન છે. અહીંયા એની વાત કરવી છે. સ્વભાવ પૂતગળ પરમાણુના સ્વરૂપનું કથન કર્યું છે. આ 5 પ્રકારના રસ કયા? ગુરુદેવ કહે છે કે જુઓ, પરમાણુમાં આ 5 રસમાંથી એક રસ હોય છે, એટલે પર્યાય. 5 પ્રકારના રસ કયા એમાંથી એક રસ એટલે પર્યાય હોય છે. પરમાણુનો જે રસ ગુણ છે એ તો ત્રિકાળ છે. જ્યારે આ ખાટો, મીઠો આદિ પર્યાય છે, એ ગુણ નહીં. અહીંયા ગુણ શબ્દ વાપર્યો છે, પણ એ છે પર્યાય. આ કડવો, મીઠો એ બધી પર્યાય છે, એ ગુણની પર્યાય છે. કયા ગુણની પર્યાય છે? આ રસ ગુણ છે એની એ પર્યાય છે. શું કહ્યું? કે રસ એ પરમાણુનો ત્રિકાળી ગુણ છે,
અને આ ખાટો, કડવો, મીઠો આદિ છે એ પર્યાય છે. એ રસ ગુણ આ પર્યાયમાં આવ્યો નથી. એ રસ ગુણ આ જે પર્યાય છે એમાં આવ્યો નથી, પર્યાય રૂપ થઈ ગયો નથી. કેમ કે ગુણ તો ધ્રુવ ત્રિકાળ છે. એવી રીતે અહીંયા પણ આ જે ગુણ રસ ગુણ છે એ પણ ધ્રુવ છે, ત્રિકાળ છે. ધોળો, પીળો, લાલ, રાતો એ વર્ણ ગુણની પર્યાય છે. એને માટે પણ એવી જ રીતે કહે છે કે એ પણ પર્યાય છે. વર્ણ એટલે વર્ણ ગુણ, અને વર્ણ ગુણની આ પર્યાય છે. પેલા રસગુણની વાત કરી તો એની પેલી બધી પર્યાય ગઈ. એવી રીતે હવે આ વર્ણની વાત કરે છે. તો આપણે એને વર્ણ કહીએ છીએ, ધોળો, પીળો, લીલો, રાતો, કાળો, એ 5 વર્ણ. તો એ વર્ણ ખરેખર એ ગુણ નથી, પણ એ વર્ણ ગુણની પર્યાય છે. ધોળો, પીળો એ બધી તો પર્યાય છે. અહીં વર્ણ એટલે આ વર્ણ ગુણની વાત નથી, કેમ કે વર્ણ ગુણ તો ત્રિકાળી છે. જ્યારે આ ધોળો, પીળો ઇત્યાદિ તો એની પર્યાય છે, અને તે પર્યાયને અહીં ગુણ કહેવામાં આવેલ છે. તો આવી આ પર્યાય લાલ, લીલી, પીળી એ પર્યાયમાં વર્ણ ગુણ અને દ્રવ્ય આવ્યા નથી. પર્યાયમાં ગુણ પણ આવતો નથી ને દ્રવ્ય પણ આવતું નથી. આ સિદ્ધાંત છે. કેમ કે પર્યાય છે તેનો તો નાશ થાય છે, એ તો વિલીન થઈ જાય છે. જ્યારે ગુણ છે તે તો ત્રિકાળ છે, એ તો ધ્રુવ છે. જો ગુણ પર્યાયમાં આવે તો પછી ગુણનો નાશ થાય. એટલે કોઈ ગુણ પર્યાયમાં આવતો નથી. બીજી રીતે કહીએ તો કે દ્રવ્ય પર્યાયમાં આવતું નથી. કેમ કે ગુણોનો સમૂહ એટલે દ્રવ્ય, તો ગુણોનો સમૂહ એવું દ્રવ્ય પર્યાયમાં આવતું નથી. આ સિદ્ધાંત છે. એ રીતે અહીંયા આ જે ગુણ છે તે કઈ પર્યાયમાં આવ્યો નથી, તે વાત સમજાવી. એટલે કે છે કે નિત્ય રંગ રસથી ભરેલું તત્વ આવી પર્યાયમાં આવતું નથી. આ વિતરાગનું વિજ્ઞાન. એ જ રીતે ગંધની વાત કરી છે કે આ સુગંધ અને દુર્ગંધ એ ગંધ ગુણની પર્યાયો છે. એ ગુણ નહીં, ગંધ ગુણ. અને આ સુગંધ હોય કે દુર્ગંધ હોય એ એની પર્યાય છે. ગંધ ગુણ એ તો ધ્રુવ ત્રિકાળ છે, અને એ પર્યાયમાં ન આવે. દ્રવ્ય પર્યાયમાં ના આવે, ગુણ પર્યાયમાં ના આવે. અને એનો અર્થ જ એ છે કે દ્રવ્યના અનંતા ગુણ પણ પર્યાયમાં ન આવે, અર્થાત પર્યાય રૂપ ન થઈ જાય. આ વાત સિદ્ધાંતની વાત છે, એ અહીંયા પણ લાગુ પડે છે. કેમ કે પૂદ્ગળ છે એ પણ દ્રવ્ય છે, તો અહીંયા પણ એ જ વાત લાગુ પડે છે. આ સ્વભાવ પૂદ્ગળ જે કહ્યું એ દ્રવ્યને પણ અનંત ગુણ છે, અને એ ગુણ ત્રિકાળ છે, અને એ કઈ પર્યાયમાં આવતા નથી. એ રીતે નિત્ય આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે, એના અનંત ગુણ છે, અને એ ગુણો પણ પર્યાયમાં આવે નહીં. જ્યાં પરમાણુનું ધ્રુવ દ્રવ્ય અને તેના અનંત ગુણ પર્યાયમાં ન આવે, તો પછી નિત્ય આનંદ સ્વરૂપ ધ્રુવ ભગવાન આત્મા અને તેના ગુણ પણ પર્યાયમાં ક્યાંથી આવે? એટલે કે ના આવે. વિતરાગની કથની વિતરાગ ભાવની જ પ્રસિદ્ધિ કરે છે. આપણને થાય કે આમાં વિતરાગ ભાવ કયા પ્રકારે આવ્યો? પ્રભુની વાણીમાં જે વાત આવી હોય ને એનું તાત્પર્ય સમજીએ તો આપણને વિતરાગતા પ્રગટ થાય. અહીંયા જે વાત આવી એ દ્વારા એ સમજીએ કે દ્રવ્ય, એના ગુણો, અને એ પણ પર્યાયમાં ન આવે, એ પણ પર્યાયમાં ના આવે,
એવો દ્રવ્ય ગુણનો અને એવો પર્યાયનો સ્વભાવ છે, છતાંય એવું પરિણમવું થાય છે. તો આટલી બધી દ્રવ્યની સ્વતંત્રતા છે, તો પરદ્રવ્યને વિશે હું શું કરી શકું? હું કાંઈ કરી શકતો જ નથી. આ ઉદ્ગળ દ્રવ્ય સમજાવ્યું, અજીવ દ્રવ્ય આપણને સમજાવી રહ્યા છે જયારે ભગવાન, તો એનું રહસ્ય શું છે? સમજાવવા પાછળનું કારણ શું છે? તો એટલું જ કારણ છે કે તેને જેમ છે તેમ સમજતા આપણને પછી ન્યાય સમજાઈ જાય છે કે દરેક દ્રવ્ય સ્વતંત્ર રીતે પરિણમે છે અને એના પરિણામને બીજું દ્રવ્ય કરાવી શકતું જ નથી. એટલે આપણે પરના કાર્યો કરવા માટે તત્પર થઈ જઈએ છીએ, પરના કાર્યો કરવાની ઊંધી માન્યતા રાખીને બેઠા છીએ ને, તો એ બધું છૂટી જાય. આપણા મનમાં એમ છે કે આ બધાના કાર્યો કેવી રીતે થતા હશે, આપણે કરીએ તો થાય ને. તો અહીંયા એ સમજાવવું છે કે ના, એમ નથી. પૂતગલના કાર્યો પણ એના કારણે જ થાય છે, અને એ બધી સ્વતંત્રતા અહીંયા તો સમજાવી. એટલે વિતરાગની કથની વિતરાગ ભાવની જ પ્રસિદ્ધિ કરે છે. આમાંથી વિતરાગ ભાવ ગુરુદેવે કાઢી અને આપણને દર્શાવ્યો છે. કહે છે કે ભગવાન, ગમે તે પર્યાયપણે તારી દશા હો, પણ તેને ન જો. અંદર તારું ધ્રુવ ત્રિકાળી તત્વ કે જે પર્યાયમાં આવ્યું નથી તેને જો. આ વિતરાગ ભાવ છે. હા, વિતરાગ ભાવ છે. ગુરુદેવ અહીંયા કહે છે કે ભાઈ, 14 માર્ગણાની વાતમાં સમયસાર ગાથા 50 થી 55 પણ આવે છે ને કે માર્ગણાને ન જો. માર્ગણા એટલે જીવના અટકવાના સ્થાન. આ બધું એકેન્દ્રિય ને બે ઇન્દ્રિય ને ચકેન્દ્રિય ને આ બધું જે છે ને, પર્યાપ્ત ને અપર્યાપ્ત, એ બધી 14 એ બધા માર્ગણા સ્થાન કે જેમાં જીવ અટકીને રહ્યો છે. તો કે છે કે એ માર્ગણા ને ન જો. કેમ કે માર્ગણા તું નથી. તું કઈ એકેન્દ્રિય કે પચેન્દ્રિય કે સંઘની પચેન્દ્રિય નથી થયો. તો તું ભગવાન આત્મા જ છો. એ માર્ગણા સ્થાનમાં નથી, માર્ગણા રૂપે નથી. એટલે તું માર્ગણાને ન જો. કેમ કે માર્ગણા તું નથી. માર્ગણા તારા જીવ દ્રવ્યમાં નથી. અરે એટલે સુધી વાત કરી કે હું ભવી છું કે અભવી એમ ન જો, પણ દ્રવ્યને, ત્રિકાળ ધ્રુવને જો. અને દ્રવ્યને જોયું એટલે બધું જ પૂરું થઈ ગયું, બધું જણાઈ ગયું. જેણે દ્રવ્યને જોયું એટલે કે અનુભવ સહિત જાણ્યું, એને જ્ઞાન થયું, એ જ સમ્યક જ્ઞાન છે. પોતાના સ્વરૂપને જોયું, ત્યાં એકાગ્રતા કરી અને જે જ્ઞાન થયું એ આત્મજ્ઞાન, એ જ સમ્યક જ્ઞાન છે. એટલે માર્ગણા તો તારા સ્વરૂપમાં નથી, તું એને ન જો. માર્ગણાની વાત કરી તો કોઈએ પ્રશ્ન કર્યો છે, માર્ગણા જીવમાં નથી તો એ જીવ નથી ને? ગુરુદેવ સમાધાન આપતા કહે છે કે ના, તે પરમાર્થથી તો જીવ નથી. એ પર્યાયમાં છે. માર્ગણા પર્યાયમાં છે. દેહેન્દ્રિય, પચેન્દ્રિય આ બધું શું છે? એ બધું પર્યાયમાં છે. એટલે વ્યવહાર જીવ છે, પણ નિશ્ચય જીવ નથી. ગુરુદેવ કહે છે કે કેવળ જ્ઞાનમાં પણ જીવ આવ્યો નથી. કેમ કે એક અંશમાં આખો ધ્રુવ અંશી કેમ આવે? કેવળ જ્ઞાનની પર્યાય એક સમયની, પછી ભલે બીજા સમયે એવી ને એવી હોય, પણ એ પહેલા સમયની કેવળ જ્ઞાનની પર્યાય હતી એનાથી જુદી. એટલે કે બીજી પહેલા સમયની હતી તે વિલીન થઈ અને બીજા સમયે એવી જ કેવળ જ્ઞાનની પર્યાય હોય. પછી ત્રીજા સમયે પણ એવી, જેમ કેવળ જ્ઞાનની પર્યાય એક પછી એક થયા કરે, તો એ અંશ છે. તો એવા અંશમાં આખો અંશી ક્યાંથી આવે? એક અંશમાં આખો અંશી ન સમાય. જ્ઞાન અને આનંદ આદિ ગુણનું અખંડ તત્વ પૂર્ણ પ્રભુ આત્મા તેના અંશમાં એટલે પર્યાયમાં ન આવે.
તેવી રીતે આ પરમાણુઓ પણ આવા રંગ રસ આદિના જે પર્યાયો એમાં ના આવે. આગળ સ્પર્શ ગુણની વાત કરી છે. જો આ કઠોર, કોમળ ઇત્યાદિ સ્પર્શની 8 પર્યાય છે ને, તો એક પરમાણુમાં એ 8 પર્યાયોમાંથી છેલ્લા 4 સ્પર્શમાંના અવિરુદ્ધ 2 સ્પર્શ હોય છે. એટલે શું કે ગરમ પર્યાય હોય તો તે વખતે ઠંડો પર્યાય ન હોય, અને ઠંડો પર્યાય હોય તો તે વખતે ગરમ પર્યાય ન હોય. પણ ઠંડો પર્યાય અને ચીકણો પર્યાય કે ગરમ પર્યાય એક સાથે હોય એવું હોય. એટલે કે ઠંડો પર્યાય ને લુખો પર્યાય કે ગરમ પર્યાય ને લુખો પર્યાય એક સાથે હોય એવું હોય. એટલે કહેવાનો આશય એવો છે કે 2 અવિરુદ્ધ સ્પર્શો હોય. એક જ વખતે ઠંડો અને ગરમ એમ 2 ન હોય, કે એક જ વખતમાં લુખો અને ચીકણો એમ ન. તો અહીંયા પણ એ જ વાત ગુરુદેવ સમજાવે છે કે આ છે તે બધી પર્યાય છે. આ બધી પર્યાય છે, અને આ પર્યાય છે તેમાં એક ત્રિકાળી ગુણ આવતો નથી. આગળ કહે છે કે વિભાવ પૂતગળ વિભાવ ગુણાત્મક હોય છે. વિભાવ પૂતગળ એટલે શું? વિભાવ પૂતગળ વિશે ફૂટનોટમાં જે વાત કરી છે કે 2 પરમાણુઓથી માંડીને અનંત પરમાણુઓનો બનેલો સ્કંદ તે વિભાવ પૂતગળ છે. અને એવો વિભાવ પૂતગળ એ વિભાવ ગુણાત્મક હોય છે. અને તે વિભાવ પૂતગળની વિભાવ પર્યાયો હોય છે. અહીં વિભાવ ગુણ એટલે વિભાવ પર્યાય એમ અર્થ છે. હવે કે છે કે આ દ્વિઅણુ આદિ સ્કંદરૂપ વિભાવ પૂતગળના વિભાવ ગુણો સકળ ઇન્દ્રિય સમૂહ વડે ગ્રાહ્ય એટલે જણાવવા યોગ્ય છે. આવો આ ગાથાનો અર્થ છે. હવે અહીંયા એ વાતને ગુરુદેવે સ્પષ્ટ કરી છે કે જો પરમાણુને ઇન્દ્રિય ગ્રાહ્ય નહોતો કયો. ઇન્દ્રિય દ્વારા પરમાણુ જણાય નહીં. 5 ઇન્દ્રિયો એના દ્વારા કોઈ પણ ઇન્દ્રિય દ્વારા પરમાણુ જણાય નહીં. એટલે કહે છે કે પરમાણુને ઇન્દ્રિય ગ્રાહ્ય નહોતો કર્યો. જ્યારે આ સ્કંદ પર્યાય ઇન્દ્રિય ગ્રાહ્ય છે એમ કહે છે. વિભાવ પૂતગળ કયો ને, વિભાવ પૂતગળ એટલે સ્કંદ, એક કરતા વધુ પરમાણુ, 2 પરમાણુથી માંડી અને અનંત પરમાણુઓનો બનેલો સ્કંદ એ વિભાવ પૂતગળ. અને એ વિભાવ પૂતગળની વિભાવ પર્યાય હોય. એની વિભાવ પૂતગળની એટલે સ્કંદની વિભાવ પર્યાય હોય. તો એ વિભાવ પર્યાય જે છે એને અહીંયા વિભાવ ગુણ કહ્યા છે. વિભાવ પર્યાય જે છે વિભાવ પર્યાય એટલે વિભાવ ગુણ. અહીંયા વિભાવ ગુણ એટલે વિભાવ પર્યાય એમ અર્થ કર્યો છે. તો કહે છે કે એ ઇન્દ્રિય ગ્રાહ્ય છે. વિભાવ પૂતગળના વિભાવ ગુણો સકળ ઇન્દ્રિય સમૂહ વડે જણાવવા યોગ્ય છે. પરમાણુ તો ઇન્દ્રિયો દ્વારા જણાતો નથી, પણ આ વિભાવ પર્યાય, વિભાવ ગુણ કહું કે વિભાવ પર્યાય તે ઇન્દ્રિય ગ્રાહ્ય છે. અને પછી એના સમર્થનમાં જે મુકુંદાચાર્ય ભગવાનના પંચાસ્તિકાની ગાથા લીધી છે કે એવી રીતે શ્રીમદ ભગવત મુકુંદાચાર્ય દેવ પ્રણીત પંચાસ્તિકાએ માં 81ની ગાથા દ્વારા કહ્યું છે તે કરી અને એ ગાથા મૂકવામાં આવી છે. 81ની ગાથા. એય રસ વર્ણગંધમ દોપાસમ સદ કારણમ સદમ ખંડસ્તરિત દવમ પરમાણુ તમ વ્યાણાય એમ 50 ગાથા છે. અને એનો અર્થ કરે છે કે એવી રીતે
આ ગાથાનો અર્થ કરતા કહે છે કે એક રસવાળો, એક વર્ણવાળો, એક ગંધવાળો અને બે સ્પર્શવાળો તે પરમાણુ શબ્દનું કારણ છે, અશબ્દ છે અને સ્કંદની અંદર હોય તો પણ દ્રવ્ય છે, અર્થાંત સદાય સર્વથી ભિન્ન શુદ્ધ એક દ્રવ્ય છે. અને એ આધાર જે મૂક્યો એને અહીંયા સમજાવવામાં આવે છે. ગુરુદેવે સમજાવતા અહીંયા કહ્યું છે કે આ આધાર માટે ગાથા મૂકી છે. અને ગુરુદેવ સમજાવે છે કે આ આંગળી એક સ્કંદ પિંડ છે, તેમાં એક એક રજકણ પોતાના સ્વ ચતુષ્ટયથી રહેલ છે. આંગળી સ્કંદ છે, પરમાણુઓનો પિંડ છે. કેટલાય પરમાણુ ભેગા થઈ અને આ આંગળી બની. તો એક એક રજકણ એ દરેક રજકણ છે એ પોતાના સ્વ ચતુષ્ટયથી રહેલ છે. એ બીજાને કારણે ત્યાં રહ્યો છે એમ નથી. સ્કંદની અંદર જે પરમાણુ રહ્યો છે, જે રજકણ રહ્યો છે, એ પોતે પોતાના સ્વ ચતુષ્ટયથી રહેલ છે. એને બીજાનો આધાર કે બીજાની અપેક્ષા નથી. સ્કંદમાં જે પરમાણુઓ રહ્યા છે તો સ્કંદનું બંધારણ આપણે તપાસ્યું કઈ રીતે બંધાય છે, ત્યારે એમાં આપણે એ વાત સમજ્યા કે બે ગુણ ચિકાસ વાળો પરમાણુ બીજા એનાથી વધારે બે એટલે કે 4 ગુણ ચિકાસ કે લુખાસ વાળા પરમાણુ સાથે જોડાઈ શકે. આ બધું તો આપણે સમજ્યા, પણ એ વાત સમજ્યા તેની સાથે એનો અર્થ એમ નથી થતો કે એ બીજા અન્ય પરમાણુને કારણે આ પરમાણુ એની સાથે જોડાય છે અથવા તો બીજું કોઈ એને દબાણ કરે છે, એવો અર્થ નથી થતો. સ્કંદની અંદર રહેલા દરેક પરમાણુ પોતે પોતાના કારણે ત્યાં છે એમ અહીંયા સમજાવ્યું કે આ આંગળી એક સ્કંદ પિંડ છે અને તેમાં એક એક રજકણ પોતાના સ્વ ચતુષ્ટયથી રહેલ છે. એનું પરમાણુનું નિત્ય દ્રવ્ય તો પર્યાયમાં આવ્યું નથી, પણ એની પર્યાય અહીંના એટલે સ્કંદના બીજા પરમાણુને અડી સુદ્ધા નથી. આ એક પરમાણુ, હવે અહીંયા સ્કંદની વાત છે, સ્કંદમાં વિચાર કરવાનો કે સ્કંદની અંદર એક કરતા વધુ પરમાણુ છે. તો જે એક પરમાણુ છે એ પરમાણુની અંદર એ પરમાણુ જે છે એની જે પર્યાય છે એની અંદર એ પરમાણુ તો આવ્યો નથી. એની પર્યાયમાં તો એ પરમાણુ આવતો નથી, પણ એની પર્યાય આ સ્કંદના બીજા પરમાણુને અડી સુદ્ધા નથી. કહેવાનો આશય એવો છે કે દરેક પરમાણુ સ્કંદમાં રહ્યો છે અને એની જે પર્યાય છે એ બધું સ્વતંત્ર છે, કોઈ કોઈના કારણે છે એમ નથી. ગાથાના અર્થમાં એમ કહ્યું ને કે એક રસવાળો, એક વર્ણવાળો, એક ગંધવાળો અને બે સ્પર્શવાળો તે પરમાણુ શબ્દનું કારણ છે, અશબ્દ છે અને સ્કંદની અંદર હોય તો પણ દ્રવ્ય છે, અર્થાત સદાય સર્વથી ભિન્ન શુદ્ધ એક દ્રવ્ય છે. સ્કંદની અંદર હોય તો પણ દ્રવ્ય છે. શું? પરમાણુ. જો એને વધારે વિસ્તારપૂર્વક ગુરુદેવ અહીંયા સમજાવે છે કે એક રસની પર્યાય વાળો, એક વર્ણની પર્યાય વાળો, એક ગંધની અને બે સ્પર્શની પર્યાય વાળો એ પરમાણુ છે તે શબ્દનું કારણ છે, પણ પોતે અશબ્દ છે. શબ્દનું કારણ છે એટલે કે જે શબ્દ જે છે એ તો પર્યાય છે, એટલે પોતે શબ્દ નથી, અશબ્દ એટલે પોતે પર્યાય નથી. શાંતિથી સમજવા જેવું છે, બધી સૂક્ષ્મ વાતો છે બધી. શું કહ્યું કે આ એક રસની પર્યાય વાળો, એક વર્ણની પર્યાય વાળો, એક ગંધની અને બે સ્પર્શની પર્યાય વાળો એ પરમાણુ છે તે શબ્દનું કારણ છે, પણ પોતે અશબ્દ છે. કેમ કે શબ્દ છે તે તો પર્યાય છે, ભાષા વર્ગના જે સ્કંદ છે એની પર્યાય છે. આ સ્કંદમાંનો ગમે તે એક રજકણ હો તો પણ તેમાં શબ્દ નથી, પર્યાય નથી, છતાં પણ તે શબ્દનું કારણ છે.
એ પર્યાય જે છે એ એવા પરમાણુની છે. જે ભાષા વર્ગના જે પરમાણુ છે એની શબ્દ પર્યાય છે. એટલે કે છે કે છતાં પણ તે શબ્દનું કારણ છે, પણ એની અંદર પર્યાય નથી, પરમાણુમાં પર્યાય નથી. અને પછી તેથી આગળ વધીને એમ કહ્યું કે અને સ્કંધની અંદર હોય તો પણ દ્રવ્ય છે. એ પરમાણુ સ્કંધની અંદર રહ્યો છે તો પણ એ દ્રવ્ય છે. એ કઈ દ્રવ્ય બદલાઈ જતું નથી, દ્રવ્ય પણ જ રહે છે. શું કે છે જુઓ તો ખરા કે આ રજકણ દેહમાં હોય કે બીજા સ્કંધમાં હોય તે દ્રવ્ય છે. આ જે પરમાણુ રજકણ જે છે તે દ્રવ્ય છે. એ ગમે ત્યાં હોય, સ્કંધમાં હોય, તેથી કરીને એનું ત્રિકાળ દ્રવ્યત્વ, એના અનંત ગુણો, આ બધું કઈ બદલાઈ જતું નથી. એ દ્રવ્ય તરીકે જ છે. એ દ્રવ્ય દ્રવ્ય જ છે. સ્કંધમાં હોય તો પણ એ દ્રવ્ય છે. આ દેહ છે એ તો સ્કંધ છે ને, શરીર છે એ સ્કંધ છે ને, તો એની અંદર જે પરમાણુ છે એ દ્રવ્ય છે, પૂતગળ દ્રવ્ય છે, સ્વભાવ પૂતગળ છે. એટલે બીજા સ્કંધમાં હોય તો એ દ્રવ્ય છે. અર્થાત સદાય સર્વથી ભિન્ન શુદ્ધ એક દ્રવ્ય છે. શુદ્ધ એટલે શું કે તે એકલો છે. શુદ્ધ કહેવા પાછળનો આશય શું છે કે દ્રવ્ય રીતે જે એના ગુણ છે એ સહિત એમ જ છે, એ એકલું જ છે. એ સ્કંધમાં રહ્યું છે છતાં પણ સ્કંધમાં વિભાવ રૂપે પરિણમેલો છે તોય એકલો છે. શુદ્ધ એક દ્રવ્ય છે. અહીંયા કોઈ પ્રશ્ન કરે છે પરમાણુનું દ્રવ્ય બતાવવું છે ને, ખુદ કહે છે કે હા, છતાં પણ તેને પર્યાય વાળો કયો છે. પરમાણુ છે તે દ્રવ્ય છે પણ એ પર્યાય વાળું છે. તો એ પરમાણુ પર્યાય વાળો છે અને પર્યાય વાળો છે તો પછી એની પર્યાયમાં શું છે? બે સ્પર્શ છે તો બે સ્પર્શની વાત કરી, રસની વાત કરી, ગંધની વાત કરી, એક પણ છે. અને એ જ રીતે પછી આગળ અહીંયા શબ્દની વાત કરી કે બે સ્પર્શ વાળો તે પરમાણુ શબ્દનું કારણ છે, અશબ્દ છે અને સ્કંધની અંદર હોય તો પણ દ્રવ્ય છે. તો આવી પર્યાય વાળો હોય તો પણ તે પરમાણુ દ્રવ્ય છે. અર્થાત સદાય સર્વથી ભિન્ન શુદ્ધ એક દ્રવ્ય છે. એટલે કે વસ્તુપણે ગણો તો તે શુદ્ધ દ્રવ્ય છે. પરના સંબંધ વિનાની તે ભિન્ન ચીજ છે. પરના સંબંધ વિનાની એટલે કે સ્કંધમાં એ સાથે રહ્યા છે પણ એ પરને કારણે, બીજા પરમાણુને કારણે એનું બદલાવું થયું છે એમ નથી. એટલે એની પરની સાથે, બીજા પરમાણુ સાથેનો એનો સંબંધ જે છે એને એ અપેક્ષાથી સંબંધ કહેતા નથી. જોડાયો છે, આપણે એમ કહીએ કે એક પરમાણુ સાથે બીજો પરમાણુ જોડાયો તો સંબંધ થયો ને, પણ એ વાત અહીંયા નથી. અહીંયા તો એમ કહેવું છે કે એ દ્રવ્ય છે, પોતે પોતાના અનંત ગુણ સહિત રહેલું એ દ્રવ્ય છે. એને એ કાંઈ છોડતું કરતું નથી, એટલે એ અપેક્ષાથી એને પરનો સંબંધ નથી. એ શુદ્ધ દ્રવ્ય છે. પરના સંબંધ વિનાની તે ભિન્ન ચીજ છે. એક પરમાણુ એટલો નાનો, એનું ક્ષેત્ર જુઓ તો કેટલું નાનું ક્ષેત્ર, એ છતાંય પરમાણુ પોતાના સ્વચતુષ્ટયમાં જ છે. એ એના સ્વચતુષ્ટયમાં જ છે. આપણે કહીએ છીએ ને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, તો એ પરમાણુ છે એ એના એવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં જ છે. દરેક દ્રવ્ય પોતે પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી હોવાપણે છે, અસ્થિપણે છે, અને બીજા અન્યના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવથી એ નથી. અસ્તિત્વની વાત આપણે કરીએ છીએ ત્યારે એ વાત કરીએ છીએ ને કે દરેક દ્રવ્ય છે તે પોતે પોતાના સ્વચતુષ્ટયથી છે અને પરના ચતુષ્ટયથી નથી. એટલે સ્વચતુષ્ટયમાં જ છે. એ પોતે પર સુધી પહોંચતું નથી.
આ દ્રવ્ય પણ એ પરમાણુ છે, નાનો છે એટલે શું થઈ ગયું? ભલે ને નાનો સૂક્ષ્મ છે, નાનામાં નાનો છે, એના હવે ભાગ ન પડે એવો નાનામાં નાનો છે, એટલે એનું ક્ષેત્ર પણ કેટલું નાનું છે એ બધું બરાબર છે, છતાંય એ દ્રવ્ય છે અને સ્કંદમાં રહ્યો છે ત્યારે પણ એ સ્વતંત્ર શુદ્ધ દ્રવ્ય છે અને એ એના અનંત એ એના સ્વચતુષ્ટયમાં છે. એટલે કે એ પોતે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જ રહે છે. એ બીજાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પહોંચતું પણ નથી અને બીજું દ્રવ્ય એમાં પહોંચતું નથી. દરેક દ્રવ્ય પોતે પોતાના સ્વચતુષ્ટયને વિશે રહે છે. તો આ પરમાણુ છે, નાના ક્ષેત્રમાં રહેલો હોવા છતાં એ પરમાણુ પોતાના સ્વચતુષ્ટયમાં જ છે. પરમાણુ વિશે વિચાર કરવા જેવો છે કે પરમાણુ કેવો છે. આપણે તો પરમાણુને તો ઇન્દ્રિય દ્વારા નથી જાણતા, એટલે એને તો કઈ સમજતા જ નથી. અને પરમાણુમાં આવા ગુણ પડ્યા છે એ વાતનો આપણને તો સ્વીકાર નથી. એમાં ત્રિકાળ ગુણ રહ્યા છે અને એ તેની પર્યાયમાં પણ આવતું નથી, એટલે ધ્રુવ છે. એવા દ્રવ્યનો સ્વીકાર થવો જોઈએ, એવા પૂતગલ દ્રવ્યનો પરમાણુનો પણ આપણને સ્વીકાર થાય તો પછી પર તરફની જે વૃત્તિ થાય છે ને એ પછી ન થાય. એ બધું પર છે એ સ્વતંત્રપણે એનામાં છે, એનું કાર્ય કરે છે. એ વાત બરાબર સમજાઈ જાય. એટલી બધી વાત લેવી છે. વળી જો અહીં શબ્દનું કારણ થયું છે કોને? એક પરમાણુ. પરમાણુ છે એ શબ્દનું કારણ છે, એટલે કે શબ્દનું કારણ આત્મા નથી. એમાંથી આપણે તાત્પર્ય એ સમજવાનું, પ્રયોજનભૂત વાત એ સમજવાનું. આપણે એ તો સમજ્યા એવા ભાષા વર્ગના પરમાણુ હોય છે અને પછી એ શબ્દ છે તેની પર્યાય છે, ભાષા વર્ગણાની પર્યાય છે. વર્ગણાની અંદર જ એ વર્ગણા છે એ જ સ્કંદ છે અને એની એ પર્યાય છે, શબ્દ છે. તો આપણે એ વાતની સાથે જે આપણને પ્રયોજનભૂત વાત શું છે એ સમજવાની કીધું. અહીંયા એ વાત છે, એટલે કે એનો અર્થ શું થયો? એ પરમાણુ છે એ શબ્દનું કારણ છે, એનો અર્થ શું થયો? એમાંથી આપણે શું સમજવાનું, આપણે શું તાત્પર્ય લેવાનું છે? તો કે છે કે એ શબ્દનું કારણ આત્મા નથી. આ શબ્દ જે છે એનું કારણ આત્મા નથી. તેમજ આ હોઠ છે એ પણ શબ્દનું કારણ નથી. હોઠ જે છે એ પણ સ્કંદ છે, એ બીજા પરમાણુઓનો સ્કંદ છે અને આ શબ્દ છે એ બીજા પરમાણુના સ્કંદની એ પર્યાય છે. એટલે શબ્દનું કારણ પરમાણુ છે. આ જીવ દ્રવ્ય આત્મા શબ્દનું કારણ નહીં, તેમજ શબ્દની ઉત્પત્તિ આત્મા છે માટે થાય છે એમ પણ નહીં. કે જીવ દ્રવ્ય જુદું અને આ તો પરમાણુ ના સ્કંદની પર્યાય છે. એટલે આ જીવ છે, આત્મા છે માટે શબ્દની ઉત્પત્તિ છે એમ પણ નહીં. આ વાણી નીકળે છે તો એ કઈ જીવને કારણે નીકળે છે એમ નથી. ભારે વાત કહી. એટલે પ્રશ્ન થયો કે હોઠ હલે છે તો શબ્દ થાય છે ને, અથવા તો જીવ સાથે હલે છે તો આ શબ્દ થાય છે ને. આપણે તો ગુજરાતી ભાષામાં વ્યાકરણ શીખતા હતા ત્યારે કયો અક્ષર કયા સ્થાનમાંથી નીકળે એ પણ આપણે તો સમજતા હતા. હોઠના સ્થાનમાંથી, દંત સ્થાનમાંથી, સાહુ સ્થાનમાંથી. અહીંયા કે છે કે ના, એમાંથી એ નથી નીકળતો. હોઠ હલે છે તો શબ્દ થાય છે, ના એમ નથી. કેમ કે હોઠની વર્ગણા બીજી છે, એ પરમાણુ જુદા છે, એ સ્કંદ જુદો છે. કે હોઠની વર્ગણા બીજી છે, તે આહાર વર્ગણા છે. આહાર વર્ગણા એટલે શું? કે જેમાંથી ઔદારિક શરીર બને એ આહાર વર્ગણા. ઉદારિક શરીર બને, આહારક શરીર બને
અને વિક્રિય શરીર બને. એ ત્રણેય પ્રકારના શરીર જે છે તે આહાર વર્ગણામાંથી બને છે. આહાર એટલે અહીંયા ખોરાક એમ અર્થ નથી કરવાનો. આહાર વર્ગણા છે. 22 પ્રકારની વર્ગણા હોય છે, એમાં આહાર વર્ગણા, તો એ આહાર વર્ગણામાંથી ઔદારિક, વિક્રિય અને આહારક શરીર બને છે. 5 પ્રકારના શરીર કયા ને, આ 3 પ્રકાર, અને પછી કાર્મણ અને તેજસ શરીર. તેમાં કાર્મણ અને તેજસ શરીર સિવાયના બાકીના જે 3 પ્રકારના શરીર છે ને, એ આહાર વર્ગણામાંથી થાય છે. એટલે આ શરીર, હોઠ છે તો શરીરનો ભાગ થયો ને, એટલે એ આહાર વર્ગણા છે. જ્યારે શબ્દ ભાષા વર્ગણા છે, શબ્દ છે તે ભાષા વર્ગણાની પર્યાય છે. ભાષા વર્ગણા, આહાર વર્ગણાથી ભાષા વર્ગણાની ઉત્પત્તિ કેમ થાય, એટલે કે ન થાય. જો આ સૂક્ષ્મ વિતરાગ વિજ્ઞાન છે, આને સમજવાથી કેટલી બધી આપણી ઊંધી માન્યતાઓ નો આધાર છે ને, એ ખેંચાઈ જાય છે. એટલે પછી ઊંધી માન્યતા કડડ ઘૂસ કરતી તૂટી પડે છે. પછી એ માન્યતા ચાલી જાય છે. આપણને જે ઊંધી માન્યતા છે ને, એની પાછળ ખોટા આધાર બધા રહ્યા છે. આ હોઠ હલે ને, આ જીભ અને આમ થાય એટલે અવાજ આવે ને, આ બધી જે માન્યતાઓ જે છે ને, તાળુ સ્થાનમાંથી આમ થાય એટલે અવાજ ને, એ બધી માન્યતાનું અહીંયા આપણે ખંડન કરવું હોય તો એનું સૂક્ષ્મ વિજ્ઞાન સમજવું જોઈએ ને. તો આ સૂક્ષ્મ વિજ્ઞાન સમજાવ્યું કે આ ભાષા વર્ગણાના જે પરિણામ જે છે એ આહાર વર્ગણાથી ન થાય. આહાર વર્ગણાથી ભાષા વર્ગણાની ઉત્પત્તિ ન થાય. એટલે પછી આપણને માન્યતા બદલાય, બહુ શરીરને કારણે ભાષા નથી, એ વાત આપણને પછી સમજાય. આમ નામ કોઈને કહીએ તો એ માને જ નહીં. ગુરુદેવ કહે છે કે જગતને આ આકરું પડે છે, પણ આ વસ્તુ સ્થિતિ છે. જગત તો બહારમાં અટક્યું છે ને, એટલે જગતના જીવો તો બધા બહારમાં અટક્યા છે. પંડિતોએ ઘણી વાત સમજતા નથી. એક ઉદાહરણ અહીંયા ગુરુદેવ આપ્યું છે ને, ઘણી વાર એ વાત તો કરી છે કે મોટા જૈનના પંડિત પણ કહેવા લાગ્યા છે કે પરનો કરતા આત્માને ન માને તે દિગંબર જૈન નહીં. અને આ આવી વાત તો એ લોકોએ પંડિતોની સભામાં એ લોકોએ કરી હતી. એટલા માટે કે ગુરુદેવે જયારે એમ ટંકાર કરીને કહ્યું કે આત્મા પરનો કરતા નથી, તો સંપ્રદાયના પંડિતોએ ગુરુદેવનો વિરોધ કરવા માટે થઈ અને આવો એક ઠરાવ પસાર કરેલો ત્યાં એમની પંડિતોની સભામાં કે પરનો કરતા આત્માને ન માને તે દિગંબર જૈન નહીં. બોલો, એ વખતમાં આવું પણ બન્યું. આ શું કહે છે ભગવાન? તું પરથી પણ હું આત્મા ભિન્ન છું એટલું ખ્યાલમાં લેતા પણ આકરું પડે છે. અહીંયા સમજાય છે કે ભાઈ, આત્મા શરીરમાં હોવા છતાં શરીરથી તદ્દન જુદો છે. રાગ સાથે દેખાવા છતાં રાગથી તદ્દન જુદો છે. અને પર્યાય વાળો દેખાવા છતાં દ્રવ્ય ધ્રુવ વસ્તુ પર્યાયથી. અને આવી દ્રષ્ટિ કર્યા વિના, આવો નિર્ણય કરીને એવી જ પછી શ્રદ્ધા કર્યા વિના તેને સમ્યક દર્શન એટલે આત્માનું પ્રસ્થાન નહીં થાય. આવી એને પહેલા દ્રઢતા કરવી, એવી શ્રદ્ધા કરવી, ને પછી એવો એ અનુભવ કરશે તો જ સમ્યક દર્શન થશે. ભગવાન આત્મા સહજ પરમ પારિણામિક ભાવનો આશ્રય કરનારા, સહજ નિશ્ચયને નિજ એક જ્ઞાયક ભાવથી કોઈ દી ભ્રષ્ટ થયો નથી. સહજ પરમ પારિણામિક ભાવનો આશ્રય કરનારા સહજ નિશ્ચયને નિજ એક જ્ઞાયક ભાવથી આ આત્મા કોઈ દિવસ ભ્રષ્ટ થયો નથી. શું કહ્યું? ત્રિકાળ નિત્ય એક જ્ઞાયક ભાવ, ત્રણેય કાળે નિત્ય રહેતો એક જ્ઞાયક ભાવ કે જે આત્માનો સદા એક રૂપ પરમ સ્વભાવ છે, તેવા પોતાના નિજ સ્વરૂપથી ચ્યુત થઈને ભગવાન આત્મા એ ગમે તે પર્યાયમાં ગયો હોય તો પણ એ પર્યાયમાં ક્યારેય આવ્યો નથી. નિરોધથી માંડીને સિદ્ધ પર્યંતની પર્યાયમાં
ક્યારેય આવ્યો નથી. આવું જે આત્મદ્રવ્ય છે તેમાં એકાગ્ર થઈને તેનું ધ્યાન કરવા લાયક છે. આવું જે આત્મદ્રવ્ય છે તેમાં એકાગ્ર થઈને તેનું ધ્યાન કરવા લાયક છે. ધ્યાન કરવાની વાત કરી તો કોઈએ પ્રશ્ન કર્યો કે તો ધ્યાન કરવું એ તો પર્યાય થઈ ગઈ. ધ્યાન કરવાની વાત થઈ, ગુરુદેવે ધ્યાન કરવાનું કહ્યું તો આ પ્રશ્નકારે એમ કહ્યું પણ એ તો પર્યાય થઈ ગઈ. ગુરુદેવે સમાધાન આપ્યું છે તો એમાં શું હરકત છે પર્યાયથી? ભલે એ ધ્યાન પર્યાય છે, ભલે એ ધ્યાન પર્યાય છે, પણ તેનો વિષય તો ધ્રુવ એક નાયક છે ને, ભગવાન નાયક છે ને. ભલે એ ધ્યાન પર્યાય છે પણ તેનો વિષય તો ધ્રુવ એક ભગવાન નાયક છે ને. અને પર્યાય છે તો પર્યાયનો ક્યાં આપણને નિષેધ છે? પર્યાયની અસ્થિ તો છે જ, પર્યાય ન હોય એવું ક્યાં આપણે માનીએ છીએ? પર્યાયની અસ્થિનો ક્યાં નિષેધ છે? ભાઈ ધ્યાન કરવું છે, મોક્ષ માર્ગ છે, એનું ફળ મોક્ષ છે, એ બધી પર્યાય છે. અને એ પર્યાય અસ્થિપણે છે. શું કહ્યું? સમાધાન બહુ સુંદર આપ્યું છે, સમજવા જેવું છે કે ધ્યાન એ પર્યાય છે પણ એ પર્યાયનો વિષય તો ધ્રુવ એક ભગવાન નાયક છે ને. આ એક વાત. અને બીજી વાત કે પર્યાયની અસ્થિનો ક્યાં નિષેધ છે? એટલે પર્યાયનું પણ અસ્તિત્વ છે ને, પર્યાય છે ને, એનો કાંઈ આપણે નિષેધ કરતા નથી. તો પછી આ પર્યાય પણ હોય, ધ્યાનની પર્યાય, એનો પણ ક્યાં નિષેધ છે? અને પાછું ફરીથી આગળ વધારે સ્પષ્ટ કરતા ગુરુદેવ કહે છે કે ધ્યાન કરવું છે, મોક્ષ માર્ગ છે, એનું ફળ મોક્ષ છે, એ બધી પર્યાય અસ્થિપણે છે. મોક્ષ માર્ગ એ પણ પર્યાય, ધ્યાન કરવું એ પણ પર્યાય, અને એનું ફળ મોક્ષ છે એ પણ પર્યાય, મોક્ષની પણ પર્યાય. પણ એ બધી પર્યાય અસ્થિપણે છે. ફરીથી કોઈએ પ્રશ્ન કર્યો છે કે પણ તેનું કથન જ કરવું, બસ એકલું ધ્રુવ 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 કરવું. ગુરુદેવ કહે છે કે પણ ધ્રુવ 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 છું એમ નક્કી કોણ કરે? ધ્રુવ છું એમ નક્કી કોણ કરે? ધ્રુવને નક્કી કોણ કરે? પર્યાય કે ધ્રુવ? ધ્રુવને નક્કી ધ્રુવ નથી કરતો, પર્યાય નક્કી કરે. પર્યાયમાં ધ્રુવ નક્કી થાય છે. ફરીથી પ્રશ્ન છે પણ ભગવાને પર્યાય સામું જોવાની ના પાડી છે? પ્રશ્નકાર કેવા પ્રશ્ન કરે છે કે ભગવાને તો પણ પર્યાય સામું જોવાની ના પાડી છે. ભાઈ પર્યાય સામું જોવાની ના પાડી છે એટલે પર્યાય નું લક્ષ કરીને ત્યાં એકાગ્રતા નથી થઈ શકતી એની ના પાડી છે. સમાધાન આપતા કહે છે કે હા, પર્યાય સામું જોવાની ના પાડી છે એ તો બરાબર છે, પણ ધ્રુવની સામું જુએ છે તો એ પર્યાય છે, તો તેની શું ના પાડી છે? ધ્રુવનું લક્ષ કરે છે એ લક્ષ કરવા વાળી પણ એ પર્યાય છે ને, અને એ પર્યાયનું અસ્તિત્વ પણ છે ને, એની કઈ ના નથી પાડી. વસ્તુ આત્મદ્રવ્ય તો એક જ્ઞાયક ભાવ, શુદ્ધ પરમ સ્વભાવ ભાવ, એવા પરમ પારિણામિક ભાવરૂપ છે. આત્મદ્રવ્ય તો એક જ્ઞાયક ભાવ, શુદ્ધ પરમ સ્વભાવ ભાવ, એવા પરમ પારિણામિક ભાવરૂપ છે કે જેમાં પર્યાય નથી, જેમાં પર્યાય નથી, જેમાં પર્યાય નથી. બાકી નિર્ણય અને અનુભવ તો પર્યાય કરે છે. નિર્ણય અને અનુભવ તો પર્યાય કરે છે. શેનો નિર્ણય કરે? પોતાને ધ્રુવનું લક્ષ કરતા અપૂર્વ આનંદ આવે છે
પોતાને ધ્રુવનું લક્ષ કરતા જે જ્ઞાનની પર્યાય થઈ છે એ બધું કોણ અનુભવે છે? એ શેમાં અનુભવાય છે? પર્યાયમાં અનુભવાય છે. નિર્ણય પણ પર્યાયમાં થાય છે, અનુભવ પણ પર્યાયમાં થાય છે. ભગવાન જ્ઞાયકની ત્રિકાળી ધ્રુવની સન્મુખ થઈને દશા પ્રગટ કર્યા વિના 3 કાળમાં ધર્મ થતો નથી. ભગવાન નાયકની ત્રિકાળી ધ્રુવની સન્મુખ થઈને એવી પર્યાય થાય છે, એવી દશા થાય છે, તો આ નિર્મળ પરિણામ થાય છે. તો એ બધી પર્યાય છે અને એના વિના ક્યારેય ધર્મ થઈ શકે નહીં. આ વસ્તુ સ્થિતિ છે. ફરીથી પ્રશ્ન કર્યો કે બસ હું ધ્રુવ 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 એક નાયક છું એમ જ કહું ને? ગુરુદેવ સમાધાન આપતા કહે છે કે પણ હું ધ્રુવ એક નાયક છું એમ જાણે છે કોણ? તું ભાઈ પર્યાયનો સ્વીકાર ન કરે ને હું ધ્રુવ 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 કર્યા કરીશ તો પછી ક્યાંથી વાત બનશે? એ જાણવા વાળી પર્યાય છે. એ નિર્ણય ક્યાં થયો? એ પર્યાયમાં તો નિર્ણય થયો. ધ્રુવ ને ધ્રુવ જાણે છે કે પર્યાય જાણે છે? કે પણ હું ધ્રુવ એક જ્ઞાયક છું એમ જાણે છે કોણ? અંદર આ ધ્રુવ છે એમ કોણ જાણે છે? શું એ ધ્રુવ જાણે છે? પ્રશ્નકારે કહ્યું કે તો એમ કોણ જાણે છે? એને તો એમ જ છે કે બસ આપણે ધ્રુવ 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 જ જાણે છે. ગુરુદેવ અહીંયા કહે છે સમાધાન આપતા કે અંતર સન્મુખ થયેલી પર્યાય એ કોણ જાણે છે? કે અંતર સન્મુખ થયેલી પર્યાય જાણે છે. આ ધ્રુવને જાણવા વાળી તો એ પર્યાય છે. અંતર સન્મુખ થયેલી પર્યાય એ ધ્રુવને જાણે છે. ભાઈ અહીં તો ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વર એમ ફરમાવે છે કે ભગવાન આત્મા એક સમયમાં પૂર્ણ આનંદ નિત્યાનંદ પ્રભુ છે. ત્રિકાળ ધ્રુવ પરમ સ્વભાવ ભાવ એવા એક નાયક ભાવમય જે તત્વ છે તે જ આત્મા છે. અને તેનું ધ્યાન કરવું એટલે કે તેના દ્રષ્ટિ જ્ઞાન ને રમણતા કરવા એ જ ધર્મ છે. જો અહીંયા ધ્યાન કરવાની તો વાત કરી, અને તેનું ધ્યાન કરવું એટલે કે તેના દ્રષ્ટિ જ્ઞાન અને રમણતા કરવા એ જ ધર્મ છે. આ કરવાનું એને જ ધર્મ કયો. ભગવાન આત્મા જ્ઞાયક ભાવ, હવે જ્ઞાયક ભાવ છે, જ્ઞાયક ભાવ છે, ધ્રુવ છે, ધ્રુવ ધ્રુવ છે એમ કર્યા કરવાનું કે પછી એને ધ્યાનમાં એનો અનુભવ કરવાનો? જે વિકલ્પાત્મક નિર્ણય થયો કે પોતે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા ધ્રુવ છે, તો એ ધ્રુવ છે એવું વિકલ્પમાં આવ્યું બસ એટલે વાત થઈ ગઈ કે પછી કંઈક આગળ કરવાનું હશે? અહીંયા કહે છે કે એ તો વાત તો અહીંયા છે જ, પણ એનો નિર્ણય ક્યારે થાય છે અને કેવી રીતે થયો? કોણ કરે છે નિર્ણય? કહે છે કે એ નિર્ણય એવી દ્રઢતા કરીને એવા નાયક ભાવ, જે પરમ પારિણામિક ભાવ, પરમ સ્વભાવ, એનું લક્ષ કરીને ત્યાં એકાગ્રતા કરતા એ જે પર્યાય છે એ જ એને જાણે છે. એટલે એકાગ્રતા એવું ધ્યાન, અને એ ધ્યાન કરતા એમાં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક શ્રદ્ધાન અને સમ્યક ચારિત્ર એ બધા પરિણામ થાય છે. એક સાથે બધા એવા પરિણામ થાય છે કે તેનું ધ્યાન કરવું એટલે કે તેના દ્રષ્ટિ જ્ઞાનને રમણતા કરવા એ જ ધર્મ છે. એટલે હવે પેલા પ્રશ્નકારે પ્રશ્ન બદલ્યો. ધ્રુવ ધ્રુવ કરતા હતા, હવે અહીંયા બીજો પ્રશ્ન થયો અથવા બીજા કોઈએ પ્રશ્ન થયો કે પણ દેવગુરુ શાસ્ત્રની ભક્તિ કરવી એ ધર્મ ખરો કે નહીં? ના. સમાધાન આપતા ગુરુદેવ કહે છે કે ના, દેવગુરુ શાસ્ત્રની ભક્તિ કરવી એ ધર્મ નથી. કેમ કે પોતાના આત્માથી ભિન્ન એવા એ દેવગુરુ શાસ્ત્ર
પર વસ્તુ છે. તેથી તેમની સન્મુખ જોઈને જેટલી ભક્તિ થાય તે બધો શુભ રાગ છે, શુભ ભાવ છે, અને એ પુણ્ય બંધનું કારણ છે, એ પુણ્ય ભાવ છે, જેને કારણે બંધ પડે. પણ ધર્મ નહીં, એ મુક્તિનું કારણ નહીં. 3 લોકના નાથ સર્વજ્ઞ તીર્થંકર દેવ સમોસરમાં બિરાજમાન હોય અને ઇન્દ્ર તેમને પૂજતા હોય તો પણ ભગવાન પ્રત્યેની એ ભક્તિ, શ્રદ્ધાનો વિકલ્પ અને તેમના સન્મુખનું જ્ઞાન, એ બધું પરાધીનતા અને રાગ છે. એ પરને આધીન એ જ્ઞાન, પરાધીન જ્ઞાન, અને એ શુભ રાગ છે. તથા તે રાગ પુણ્ય બંધનું કારણ છે, ધર્મનું કારણ નથી. ધર્મ શું ચીજ છે? ધર્મ તો પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રગટતા, એ ધર્મ છે. પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી, એની પ્રગટતા કરવી, એ ધર્મ છે. પછી આગળ કહે છે કે તો શાસ્ત્રનો અભ્યાસ એ શું? એ ધર્મ ખરો કે નહીં? ગુરુદેવ કહે છે કે શાસ્ત્રનો અભ્યાસ પણ પરાધીનતા અને રાગ છે. જો અપેક્ષા સમજવાની હો, જ્યાં જે અપેક્ષાએ વાત કરી હોય એ અપેક્ષાએ લેવાનું. એમ કરીને શાસ્ત્ર અભ્યાસ છોડી ન દેવો કે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો અહોભાવ જે છે એને ત્યાગવાની વાત નથી. એવા તો સાધક અવસ્થામાં એવા ભાવ હોય જ છે. દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો ભાવ, અહોભાવ એ ખરેખર સમ્યક દ્રષ્ટિને જ આવે છે, અને એ જાણે છે કે આ જે ભાવ આવ્યો છે, અહોભાવ આવ્યો છે, તો એ શુભ ભાવ છે, એ બંધનું કારણ છે. એ વાત જ્ઞાની જાણે પણ છે, અને એમને જેવા સાચા અર્થમાં શુભ ભાવ હોય છે. મિથ્યા દ્રષ્ટિના તો શુભ ભાવના ઠેકાણા નથી. એટલે દેવગુરુ શાસ્ત્રની ભક્તિ જ્ઞાનીને નથી હોતી એમ નહીં. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો અહોભાવ જ્ઞાનીને ન હોય એમ કહેવાનો આશય નથી. એવું હોય જ છે. જ્યાં સુધી પૂર્ણ દશા ન થાય ત્યાં સુધી દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો અહોભાવ આવ્યા વિના રહેતો જ નથી. શાસ્ત્ર માટે પણ અહીંયા એ વાત કરી છે કે શાસ્ત્રનો અભ્યાસ પણ પરાધીનતા અને રાગ છે. અરે દુનિયાને સત હાથ જ આવી નથી. કેમ એને પરાધીનતા અને રાગ કહ્યો? કેમ કે શાસ્ત્ર જે દ્રવ્યશ્રુત છે, તે જે દ્રવ્યશ્રુત છે શાસ્ત્ર, જેમાં દિનેશ્વર ભગવાનની વાણીમાંથી વાત આવી છે, તે પ્રત્યેનો જે રાગ છે, શુભ ભાવ છે, એને કારણે પણ એને ઉત્કૃષ્ટ પ્રકારના પુણ્યનો બંધ થાય છે. અને શાસ્ત્ર દ્વારા જે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરવા દ્વારા જે જ્ઞાન એને થાય છે, એ તો માહિતીરૂપ જ્ઞાન છે. એ માહિતીરૂપ જ્ઞાન છે, અને એને પરલક્ષી જ્ઞાન કહ્યું છે. સ્વલક્ષી જ્ઞાન કોને કહ્યું છે? કે પોતાના આત્માનું લક્ષ્ય કરતા પોતાના આત્માને જાણે છે, પોતાના આત્માનું જ્ઞાન કરે છે, એ સ્વલક્ષી જ્ઞાન છે. એટલે એ અપેક્ષાથી આ જે શાસ્ત્ર અભ્યાસ દ્વારા જે માહિતીરૂપ જે જ્ઞાન છે, એને અહીંયા શુભ ભાવ અને પરાધીનતા કહી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. એના વિશે વધારે વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં કરીશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે